લાઈક હવે જો આરજેની વાત થઈ જ રહી છે તો એવું કોઈ પ્લાનમાં નહોતું કે ભાઈ આરજે વિશેના હું તમને સવાલો પૂછું, બીકોઝ આઈ વોઝ અબાઉટ ટુ ટેક ધીસ કન્વર્સેશન ફોર યોર પર્સનલ ઓનલી, પર્સનલ લાઈફ, કે ભાઈ આરજે બન્યા પછી તો બહુ બધા લોકોને ખબર છે ને ઘણા બધા લોકો આરજે વિશે સર્ચ કરે કે ભાઈ રેડિયોની ફિલ્ડ કેવી છે, તો એ ગૂગલ પર યુટ્યુબ પર બધું મળી જાય છે. બટ છતાં પણ બેથી ગંગામાં હાથ ધો લેતા આ શોઝ જે હોય છે તો એમની અંદર ખાલી આરજેની રિસ્પોન્સિબિલિટી શું હોય કે ભાઈ ચલો બોલવાનું છે કે પ્લેટફોર્મ હોય, આપણે બધા વિડીયોઝ જોઈતા હોઈએ કે ઘણું બધું ઓપરેટ પણ કરતા હોય. વોટ ઇઝ ધ રોલ ઓફ આરજે? હેલો માય ઓડિયન્સ, ધીસ ઇઝ યોર હોસ્ટ આકાશ સુકાની એન્ડ થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. સો એક છે ને બહુ બધા મિસકન્સેપ્શન છે એક આરજેની જોબને લઈને. પ્રાઇવેટ રેડિયો સ્ટેશન અલગ છે, ગવર્મેન્ટ રેડિયો સ્ટેશન અલગ છે. તમે ઓલ ઇન્ડિયા રેડિયો, આકાશવાણી ને બધામાં જાઓ, ઇટ્સ અ વેરી ડિફરન્ટ એન્જિનિયરિંગ એન્ડ ડિફરન્ટ મિકેનિઝમ. બની શકે કે એક પ્રાઇવેટ રેડિયો સ્ટેશન જેટલા પ્રિમાઇસીસમાં છે એના અડધા ભાગનો તો ખાલી પેલાનો એક સ્ટુડિયો જ હોય, બીકોઝ ઇટ્સ ગવર્મેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ બહુ મોટા છે. ત્યાં કેવું છે કે ત્યાં પ્રેઝન્ટર્સ હોય છે, ત્યાં જોકીઝ નથી હોતા, પ્રેઝન્ટર્સ હોય છે. સો દે કમ, દે પ્રેઝન્ટ એન્ડ દે ગો. પ્રાઇવેટ રેડિયો સ્ટેશનમાં સુરતમાં એક તો સૌથી પહેલા બધાને એવી માન્યતા છે કે બધા રેડિયો સ્ટેશન એક જ છે. ના, બહુ બધા મતલબ એક જ કંપની, ના એવું નથી, મિસકન્સેપ્શન. એવરી કંપની ઇઝ ડિફરન્ટ અને દરેક રેડિયો સ્ટેશનની પોતાની આઈડેન્ટિટી હોય. જેમ આપણે ભારતીય છે એ આપણી નેશનાલિટી છે. યસ. બજાતે રહો ઇઝ માય સ્ટેશનાલિટી. સ્ટેશનાલિટી. સો ધેટ્સ માય એટીટ્યુડ, ધેટ્સ માય બ્રાન્ડ્સ એટીટ્યુડ. ઓકે. સો રેડ એફએમ માં કેવા લોકો હશે કે જેનો બજાતે રહો ટાઈપનો એટીટ્યુડ હશે. સિમિલરલી બીજી બધી રેડિયો સ્ટેશનનો અલગ અલગ પ્રકારનો હશે. સો ધેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. હવે એક આરજે ન્યૂઝમાં કેવું છે, કાનમાં ઇયરપીસ ભરાયું છે, પીસીઆર માંથી કમાન્ડ આવે છે બ્રેકિંગ, એટલે કે હવે આવી રહ્યા છે એક બ્રેકિંગ ન્યૂઝ, ઇસ્કોન ઉપર અકસ્માત, ઇસ્કોન 4 રસ્તા પર થયા છે અકસ્માત, તમે બનાવી રહ્યા છો. લાઈવ જ ચાલે છે. અહીંયા એવું કઈ નથી, અહીંયા કોઈ તમને કમાન્ડ આપવા વાળો નથી. એવરીથિંગ ઇઝ લાઈવ, બટ તમે જ હેન્ડલ કરી રહ્યા છો કન્સોલ, તમે તમારો માઇક ઉપર કરો છો, મ્યુઝિક અપડાઉન કરો છો, નેક્સ્ટ ટુ પ્લે કરો છો, સોફ્ટવેર અપડેટ કરો છો. બટ ઇટ્સ નોટ અ બિગ ડીલ. અત્યારે ફોન પર વાત કરતા યુ કેન ડુ મલ્ટિપલ થિંગ્સ ઓન યોર લેપટોપ. યસ, બરાબર. એટ ધ સેમ ટાઈમ તમે ટીવીનું રિમોટ બી ચેન્જ કરી શકો છો. ઇટ્સ ધેટ ઓનલી, ઇટ્સ નોટ અ રોકેટ સાયન્સ. મતલબ એ ઇન્ટર્નશિપ તમે જ્યારે કરી હોય ત્યાં બધું તમે શીખી જાઓ. તમને કમ્પ્યુટર ના આવડતું હોય તો તમે શીખી જાઓ. ઇટ્સ ધેટ સિમ્પલ. ઇટ્સ નોટ અ રોકેટ સાયન્સ. બટ આરજેસ આવે, થેલો લઈને તૈયાર થઈને બેગ મૂકે અને બોલે ને જતા રહે અને બહુ બધા રૂપિયા લઈ લે, ધેટ્સ નોટ ધ રિયાલિટી. ફેક્ટ શું છે? ફેક્ટ ઇઝ કે ફોર યોર શો, જેમ કે આજે આ પોડકાસ્ટ કરવા માટે તમે અગર તમારી રિસર્ચ ટીમે તમને હેલ્પ કરી હશે, તમારી કેમેરા ટીમ શૂટ કરી રહી છે, બટ ધેર ઇઝ સમથિંગ વિચ ઇઝ ઓફ યોર્સ ને. એક્ઝેક્ટલી. કોન્ટેન્ટ. તો જે મળે છે એ માણસને એના રૂપિયા મળે છે, એના એ કામ હોય છે, એ બધા એને કરવાના હોય છે. પ્લસ તમે એક બ્રાન્ડના ફેસ બનો, એક બ્રાન્ડનો ફેસ તો નહીં પણ એક બ્રાન્ડનો વોઇસ બનો. એક્ઝેક્ટલી. તો વિથ ગ્રેટ પાવર્સ કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટીઝ. તો તમારે એના ધારાધોરણો પ્રમાણે પણ રહેવાનું છે. હું અહીંયા નીચે 4 રસ્તા પર જઈને એમ કહું કે અહીંયા આ બધું થઈ રહ્યું છે, બહુ ખરાબ થઈ રહ્યું છે, તમારે આના વિશે કંઈ કહેવું છે તો મને કહો, તો લોકો મારી સામે આમ જુદા છે. સિમિલરલી એમ કહીશ કે અહીંયા જે રસ્તા પર ખાડા પડ્યા છે, આપણે આનું કંઈક કરવું પડશે, તમને તકલીફ થાય છે, કોલ મી. ઓકે. તો હા આરજે ઉત્સવ, મને તકલીફ પડે છે,